મહત્વના સમાચાર અરવલ્લીમાંથી મળી રહ્યા છે। કોંગી ધારાસભ્યે ભાજપની ઓફર ઠુકરાવી છે। બારના ધવસીએ ભાજપની ઓફર ઠુકરાવી દીધી છે। ભાજપે લોકસભા ટિકિટ ઓફર કરી હોવાની પોસ્ટ વાયરલ થઈ હતી। ઠાકોર સેનાની પોસ્ટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। લોકોના કામોનો સ્વીકાર ન થતા ઠુકરાવી છે આ ઓફર। તો મહત્વના સમાચાર અહીંયા કહી શકાય, ભાજપે લોકસભા ટિકિટ ઓફર કરી હોવા છતાં પણ ઠુકરાવી દીધી છે। ઠાકોર સેનાની પોસ્ટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી। લોકોના કામોનો સ્વીકાર ન થતા ઠુકરાવી હોવાની ઓફર આવી છે સામે। તો મહત્વના સમાચાર, કોંગી ધારાસભ્યએ ભાજપની ઓફર ઠુકરાવી છે। આ બાબત કેટલી સત્ય છે તે હજુ સુધી કોઈ જાણી શકાય એવું નથી। જે રીતે પોસ્ટ કરવામાં આવી છે તે પ્રમાણે કહ્યું છે કે ભાજપે લોકસભા ટિકિટ ઓફર કરી હોવાથી આ પોસ્ટ વાયરલ થઈ હતી અને ટિકિટની જે ઓફર આવી તે ઠુકરાવી દીધી છે। અને પાછળનું કારણ છે કે લોકોનો કામોનો સ્વીકાર ન થતો હોવાથી આ ઓફર ઠુકરાવવામાં આવી છે। મહત્વના સમાચાર અરવલ્લીમાંથી, કોંગી ધારાસભ્યે ભાજપની ઓફર ઠુકરાવી છે। બારના ધવલસિંહે ભાજપની આ ઓફર ઠુકરાવી દીધી છે। તો જે રીતનું ભાજપે લોકસભા ટિકિટ ઓફર કરી હોવાથી આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપની ઓફર મેં ઠુકરાવી દીધી છે। એની પાછળનું કારણ છે કે લોકોના કામોનો સ્વીકાર ન થતા ઓફર ઠુકરાવવામાં આવી છે। વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા મહેશ પરમાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે મહેશ, જે રીતે જણાવો, કોંગી ધારાસભ્યની ભાજપની આવી રીતે ઓફર ઠુકરાવી, આ બાબતમાં કેટલું સત્ય છે? જી બિલકુલ ચોક્કસથી જણાવી દઉં કે થોડા 2 દિવસ અગાઉથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, જેની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપે એક તરફ એર સ્ટ્રાઇક કરી છે અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ભાજપમાં લઈ જવામાં સફળ રહી છે। બીજી તરફ બહુ ચર્ચિત નામો કહી શકાય કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા, તેમને પણ ભાજપમાં જવાની ઓફરો મળી હોવાના સૂત્રો દ્વારા માહિતી મળી છે અને ધવલસિંહ ઝાલાએ આ ઓફરો ઠુકરાવી હોવાનું બહાર આવ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો। તો ઠાકોર સેનાની પોસ્ટો આવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે કે ધવલસિંહે ભાજપની ઓફર ઠુકરાવી છે।